જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સુવાની ભાજીમાંથી સરસ ભાખરી। એ બી એકદમ મસાલા થોડા કરીશું અને એકદમ હેલ્ધી છે। ફક્ત 2 ચમચી તેલ છે અને થોડુંક ઉપર ઘી લગાવી અને આ રીતે એકદમ સરસ ભાખરી બની જાય છે। સવારમાં જો તમે ચા નાસ્તામાં આ ભાખરીને તમે 2 ભાખરી ખાઓ ને તો આખો દિવસ ખાવાનું મન નહીં થતું, કારણ કે એમાં વિટામિન્સ અને એકદમ સરસ બધું ભરપૂર મસાલો નાખીને બનાવી છે। તો સરસ આથેલા મરચાં છે અથવા અથાણું છે એની જોડે આ એકદમ ભાખરી બહુ સરસ લાગે છે। અને સુવાની ભાજી એકદમ હેલ્ધી છે અને શિયાળામાં અત્યારે બહુ જ ભાજી મળે છે, તો એનો ઉપયોગ કરી અને જે ઋતુમાં જે વસ્તુ મળતી હોય એનો ભરપૂર ઉપયોગ કરી અને એ ઋતુમાં આપણે ખાવું જોઈએ। તો આ આથેલા મરચાં મેં લીધા છે એની જોડે ભાખરીની જોડે, અને અથાણું હોય તો અથાણું બી તમે ખાઈ શકો છો। તો આજની રેસીપી મારી છે સુવાની ભાજીમાંથી બનતી ભાખરી છે। તો એકદમ સરસ આ હેલ્ધી ભાખરી છે। તો આજે આપણે સરસ તમને હું રેસીપી એકદમ સિમ્પલ બતાવીશ। કોઈ આમાં બધાના ઘરમાં બધી વસ્તુ આ પડી જ હોય છે અને એકદમ સરસ બિસ્કિટ જેવી થઈ છે ભાખરી। બહુ એકદમ મેં મોણ બી નથી નાખ્યો, ફક્ત 2 ચમચી તેલમાંથી મેં આ ભાખરી સરસ બનાવી છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો આપણે જે એમાં વસ્તુ પડે છે એ જોઈ લઈએ। સૌપ્રથમ પહેલાં મેં ઝીણી ઝીણી ચોપ કરેલી ભાજી છે, સુવાની ભાજી લીધી છે, 2 ચમચી તેલ લીધું છે અને જીરું છે, થોડુંક મરચું છે, લસણ છે અને તલ છે અને આમચૂર પાવડર છે અને આ ભાખરીનો લોટ છે। બધાના ઘરમાં ભાખરી બનતી હોય તો લોટ તો હોય જ છે। તો સૌથી પહેલાં આપણે જે ભાજી છે એને ઝીણી કાપીને મેં તૈયાર જ રાખી દીધી હતી, કારણ કે વધારે કાપીને બતાવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તો બધા વ્યૂઝ સ્કીપ કરીને જ જોવે છે, એટલે મેં થોડો નાનો જ વિડીયો બનાવ્યો છે। તો એને થોડીવાર પાણીમાં પલાળી દેવાની છે અને એકદમ આપણે આ ભાખરીને થોડી ગળી અને થોડીક ખાટી બનાવવાની છે। તો આ રીતે મેં ગોળ લીધો છે, થોડોક 1-1.5 ચમચી જેટલો ગોળ લીધો છે અને એમાં થોડુંક જ પાણી નાખ્યું છે। હવે આપણે ભાજીને વઘારવાની છે, તો મેં 2 ચમચી મારું તેલ લીધું છે, તમે જોઈ શકો છો, એમાં જ આપણે બનાવવાનું છે અને આ જ મોણ નાખવાનું છે। ત્યાર પછી જીરું નાખ્યું છે, જીરું સરસ તતડી જાય પછી થોડુંક આપણે તલ નાખવાના છે। તલનો ટેસ્ટ એ બહુ સરસ આવે છે આ ભાખરીમાં। આ બધી વસ્તુને સરસ આપણે તેલમાં સાતળી દેવાની છે, એકદમ સરસ। કોઈ કાચો ભાગ ન રહે, નહીતર કાચો ભાગ હશે તો ચવડ મોઢામાં આવશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી મેં જે લસણ અને સૂકું મરચું સૂકું લસણ છે અને લીલું મરચું લીધું હતું, એને મેં આ રીતે સરસ ખાંડી અને એને બી તેલમાં સાતળી દેવાનું છે સરસ। એકદમ બધું સતળાઈ જાય પછી આપણે હવે એમાં જે ભાજી છે ધોઈને રાખી છે એ નાખી દેવાની છે, એને બી આ રીતે સરસ તેલમાં સાતળી દેવાની છે। તો તમે તેલમાં જ્યારે સાતળશો ને ત્યારે આ ભાજીની સુગંધ બહુ સરસ આવશે। તો જરૂરથી આ એકવાર તમે ભાખરી બનાવજો, અને ભાખરી ના બનાવી હોય તો તમે આના થેપલા બી બનાવી શકો છો, એ બી બહુ સરસ થાય છે। હજુ આગળ વિડીયોમાં હું થેપલા બી આના બનાવી અને તમને શીખવાડીશ। તો આ તમે જોઈ શકો છો સરસ બધું તેલમાં શેકાઈ ગયું છે અને આ જ આપણો મોણ છે તેલનો, અને આ એકદમ સરસ સુગંધીદાર તેલ શેકેલું બધી જ વસ્તુઓનો હવે આપણે લોટ બાંધવાનો છે। તો આપણે એક બાઉલ લેવાનું છે। હવે આ બાઉલમાં મેં જે બધું શેકી અને સરસ તૈયાર કર્યું છે એ ગરમ ગરમ જ આ રીતે મેં આમાં નાખી દીધું છે, કારણ કે આ વસ્તુ કરવાથી એકદમ લોટ સરસ બંધાશે। અને આપણે ગોળનું પાણી જે ઉકાળીને ગાળી અને તૈયાર કરીને રાખ્યું છે એ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે, અને લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે। તો એક બાઉલ ભરી અને મેં ભાખરીનો લોટ લીધો છે આ રીતે સરસ। ભાખરીનો લોટ બધાના ઘરમાં અત્યારે તો નોર્મલ હોય જ છે, એટલે મેં એ ટાઈપની હું રેસીપી બનાવું છું। ત્યાર પછી મેં એ આમચૂર પાવડર નાખ્યો છે અને થોડુંક મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર, અને થોડા આપણા રૂટિન મસાલા જે આપણા મસાલિયામાં પડ્યા હોય એ જ મસાલા, અને તમે જેવું ઘરમાં ખાતા હો એ પ્રમાણે મેં મસાલા કર્યા છે। તો થોડુંક મરચું નાખ્યું છે, થોડુંક હળદર નાખી છે, અને લીલું મરચું અને લસણ તો છે જ। જો તમારે હજુ આમાં લીલું લસણ નાખવું હોય તો એ બી તમે નાખી શકો છો। પછી આ રીતે ધીમે ધીમે તમારે બધું લોટના મિશ્રણને મિક્સ કરી દેવાનું છે, કારણ કે આમાં મોયણ આપણે હજુ નાખ્યું જ નથી। જે આપણે 2 ચમચી સુવાની ભાજી શેકી હતી એમાંથી જ આપણે આ ભાખરીને બનાવવાની છે। તો બી આ ભાખરી એકદમ સરસ બિસ્કિટ જેવી થશે।
આ થોડીક પોચી થશે, કારણ કે આપણે મસાલો બધો શેકીને નાખ્યો છે એના કારણે થોડીક પોચી સરસ થશે, મુલાયમ થશે ભાખરી. અને રૂટિન ટાઈમમાં સવારમાં તમારે ચા નાસ્તામાં ખાતા હો તો બી ખાઈ શકો છો, અને અથાણા મરચાં જોડે બી તમે ખાઈ શકો છો. ત્યાર પછી પાણી મેં ગોળનું લીધું છે. ગોળનું પાણી થોડું ઓછું જ બનાવીને રાખવાનું, કારણ કે વધારે બનાવશો તો આ ગોળનું પાણી પડ્યું રહેશે. એટલે આપણે જેટલું જોઈ છીએ એટલું, જેટલું ભાખરીમાં ઓછું જ જોઈએ. આપણે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો આપણે, એટલે થોડું થોડું આ રીતે પાણી નાખી અને આપણે લોટ બાંધતું જવાનું છે. પણ લોટ આપણે થોડોક કઠણ રાખવાનો છે, ઢીલો નથી રાખવાનો. જેવી રીતે ભાખરીનો લોટ બાંધતા હોય બસ એ જ રીતે આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે. અને સરસ મિક્સ કરતું જવાનું છે, અને આ રીતે લોટ બાંધતું જવાનું છે. અને ત્યાર પછી લોટ તમે જોઈ શકો છો બંધાઈ ગયો છે. અને ઉપરથી એકદમ તમારે હજુ 1 ચમચી નાખવું હોય તેલ તો બી તમે નાખી શકો છો, પણ મેં આ રીતે નથી નાખ્યું. અને આ રીતે તમે જોઈ શકો છો મારો લોટ કઠણ સરસ બંધાઈ ગયો છે. પણ થોડોક આને કોઈ આપણે મૂકી બી નથી રાખવાનું, ફટાફટ આપણે ભાખરી જ વણવાની છે. તો હવે આપણે આના લોયા પાડી લઈશું. જેટલી તમારે ભાખરી માપની બનાવી હોય એ ટાઈપના તમારે લોયા પાડી અને મૂકી દેવાના છે. અને પછી તમારે જો આકાર આપવો હોય તો ભાખરીનો આકાર બી આપી શકો છો, અને જો ફાટેલી કિનારીવાળી ભાખરી બનાવવી હોય તો એ બી તમે બનાવી શકો છો. બે બી તમને મેં મારા વિડીયોમાં હું તમને બતાવીશ. અને મારો એ જ મિનિંગ હોય છે કે જે ઘરમાં રૂટિન વસ્તુ પડી હોય ને એમાંથી જ હું તમને રેસીપી બનાવી અને શીખવાડીશ. તો જે અત્યારે રૂટિનમાં જે શિયાળામાં જે વસ્તુ મળતી હોય એ ટાઈપના હું વિડીયો આ રીતે લઈને આવું છું. તો હવે હું ભાખરી આ રીતે વણી લીધી છે, અને તમે જોઈ શકો છો કિનારીઓ ફાટી જાય છે, કારણ કે મારો લોટ થોડો કઠણ છે. અને કઠણ લોટ હોય તો કિનારી તો ફાટી જ જવાની છે. એટલે તો જ ભાખરીની સાચી નિશાની છે કે કિનારી ફાટી જાય તો જ ભાખરી સારી બને છે. તો આ રીતે એકદમ સરસ પતલી પતલી વણી લેવાની છે. તમે કેવા ટાઈપની ભાખરી ખાતા હો એ પ્રમાણે તમારે વણવાની હોય છે. તો આ રીતે એકદમ સરસ પતલી નહીં અને બહુ જાડી નહીં, એ રીતે મેં ભાખરીને વણી લીધી છે. અને આમાં પહેલી ભાખરીમાં હું તમને શેપ આપીને બતાવીશ, કારણ કે વિડીયોમાં મારે તો બતાવવાનું હોય છે કે શેપવાળા કોઈને પસંદ હોય તો એ રીતે હું તમને બતાવીશ. તો આ રીતે મેં એક કાંસાની તાંસળી લીધી છે, કારણ કે મારે આ ધારવાળી તાંસળી છે, તો એટલે મેં એની એકદમ સરસ શેપ આવે એ ટાઈપની મેં ભાખરી બનાવી છે. તો સાઈડની કિનારીઓ આ રીતે સરસ કાઢી લેવાની છે સાઈડમાંથી. અને તમે જોઈ શકો છો થોડો કઠણ લોટ છે તો એકદમ આસાનીથી સરસ કિનારીઓ નીકળતી નથી. તો આ એકદમ સરસ ભાખરીનો શેપ આવી ગયો છે. એકદમ શેપ આપ્યા પછી બી આપણે એક હજુ કિનારી ફાટી જાય એવી બી ભાખરી હું તમને બતાવીશ. અને નોર્મલ રાખી છે, બહુ પતલી નથી અને બહુ જાડી નથી. જો આ રીતે. અને સુવાની ભાજી આ રીતે સરસ દેખાવી જોઈએ, સરસ. અને થોડી વધારે લેશો સુવાની ભાજી તો એ ભાખરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને બધી વસ્તુ આપણી કોઈ કાચી નથી, બધી વસ્તુ આપણે શેકી અને લીધી છે. અને આપણે ફક્ત થોડીક અડધી ચમચીમાં સેલો ફ્રાય જ કરવાની છે. બહુ ઝાઝો તેલનો ઉપયોગ જ મેં ભાખરીમાં કર્યો નથી. કે તમે સવારમાં ચા અથવા કોફી જોડે જો આ ભાખરી ખાતા હો તો તમારા એકદમ હેલ્ધી ભાખરી છે. બહુ શરીરમાં તેલ જાય એ રીતની ભાખરી મેં બનાવી જ નથી. તો આ રીતે તમે જોઈ શકો છો મારી બીજી ભાખરી બી આ રીતે સરસ વણાઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબર હો, પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી મારી વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે મેં બધી ભાખરીને વણી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ ભાખરીને સીધ તેલમાં શેકવાની છે. આપણે સેલો ફ્રાય જ કરવાની. સેલો ફ્રાય મતલબ અડધી ચમચી કે 1 ચમચી જેટલું જ આપણે તેલ નાખવાનું છે. જો તમે જોઈ શકો છો મારી અડધી જ ચમચી તેલ મેં નાખ્યું છે. અને તો બી એકદમ સરસ બદામી ભાખરી કરવાની છે. આપણે એકદમ બ્રાઉન નથી ભાખરીને કરી દેવાની, એકદમ થોડીક બદામી થાય અને સેજ તેલ નાખી અને ભાખરીને આ રીતે તવીથાની મદદથી સરસ દબાવીને શેકવાની છે. જો તમે ચારે બાજુથી તવીથાની મદદથી આમ દબાવી અને શેકશો ને તો ભાખરી એકદમ સરસ શેકાઈ જશે. અને એકદમ ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે. ફાસ્ટ ગેસે કોઈ ભાખરી કોઈ દિવસ શેકાય નહીં અને કામ થતું બી નથી એવી રીતે. એટલે બનતા સુધી થોડીક આ ભાખરી બનાવો તો ધીરજ રાખવી પડે છે આમાં. અને ફ્રેન્ડ્સ, હું તમને કહું કે આ જ્યારે મેં વિડીયો ઉતાર્યો ત્યારે મારે લાઇટે નહોતી. ફક્ત 2 કલાક સુધી વિડીયોની શરૂઆત કરી ત્યારથી મારી લાઇટ ગઈ હતી, તો બી મારે થોડોક લાઇટ ઓછી આવી છે તો સોરી. તો આ રીતે મેં
તમે જોઈ શકો છો કે જો મેં બદામી કલરની જ કરી છે, બહુ બ્રાઉન બી નથી કરી દીધી, એટલે એકદમ સરસ આ મસાલા ભાખરી કહો તો મસાલા ભાખરી બહુ સરસ થાય છે. તો આ રીતે મેં બધી ભાખરીને શેકી લીધી છે અને ત્યાર પછી મેં થોડું થોડું ઉપરથી ઘી લગાવ્યું છે. એકદમ બિસ્કિટ જેવી પોચી મુલાયમ અને સવારમાં નાસ્તામાં બનતી આ ભાખરી મેં તમને સુવાની ભાજીમાંથી ભાખરી બનાવી શીખવાડી છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરના. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં આવી